વલસાડ જિલ્લામાં નવરાત્રિનો રંગ જામ્યો છે। વલસાડમાં TV13 ગુજરાતી આયોજિત ગોકુલ ગ્રુપ નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓ ગરબે ઘૂમવા ઉમટી પડ્યા। ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓની ભારે ભીડ જોવા મળી। ત્રીજા નોરતે ગરબામાં ખેલૈયાઓનો થનગનાટ જોવા મળ્યો। TV13 ગુજરાતી આયોજિત ગોકુલ ગ્રુપ નવરાત્રિમાં અવનવા ગુજરાતી ગીતો પર વલસાડવાસીઓ ગરબે ઘૂમ્યા હતા। મોડી રાત સુધી વલસાડમાં ગરબાની રમઝટ જામે છે અને ગરબાના તાલે માતાજીની આરાધના કરવામાં આવે છે। સ્પેશિયલી એ લોકોનું જે મ્યુઝિક હોય છે, જે બેન્ડ હોય છે, અથવા એ લોકોની જો તમે કહી શકો છો કે એ લોકોનું જે ડેકોરેશન હોય છે, સ્પેશિયલી એ લોકોના જે સિંગર્સ છે એ અવનવા ગુજરાતી ગીતો પર અમને નાચવા માટે મજબૂર કરી નાખે છે અને અમે અહીંયા બહુ જ મજા માણીએ છીએ। આ વર્ષે પણ અહીંયા તમે આવશો તો તમને કંઈક અને કંઈક નવું જ જોવા મળશે। અહીંયા આ વર્ષે ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટમાં ગરબા યોજાય છે, એમાં રમવા આવ્યા છે। અહીંયા એવરી યર અમે અલગ અલગ જગ્યા પર જઈએ છીએ, બટ ત્યાં ડીજે પર, ઓર્કેસ્ટ્રા પર બધી જ સ્ટાઇલના ગરબાઓ વાગે છે, બટ અહીંયા પ્રોપર ફોક સ્ટાઇલ ગરબા વાગે છે, લાઈક આપણા એકદમ પારંપરિક ઓલ્ડ ગરબા। હું 3 દિવસથી આવું છું। અહીંયા મને બહુ મજા આવે છે। હું મારા ગ્રુપ સાથે અહીંયા રમવા આવેલી તો મને અહીંયા રમવાની બહુ મજા આવી લોકો સાથે ને અહીંયા મેં બહુ એન્જોય કર્યું। હું અહીંયા લાસ્ટ 4 યર્સથી રમું છું। આ નવરાત્રિ ખૂબ જ સરસ છે ને ગોકુલ ગ્રુપ એકદમ ખૂબ સરસથી નવરાત્રિ રમાડે છે ને અહીંયા આટલો વરસાદ પડે છે પણ મને ખૂબ જ મજા આવે છે રમવાનું કે ખેલાયા લોકો, પબ્લિક લોકો અહીંયા આવે છે ને દર વખતે એક્સાઇટેડ વધારે થાય છે। એક્સાઇટેડ અહીંયા 100% છે।